दर्शन करवा आखड़ी तलके दर्शन देजो माड़ी मन दर्शन देजो माड़ी अन मार चामुंड बेरे रे जोरे अरे मार चामुंड बेरे रे जोरे साचा दिल थी याद करे तो साचा दिल थी याद करे तो आओ सामे दौड़ी आओ सामे दौड़ी भीड़ पड़े तो याद कर जो रे भीड़ पड़े तो याद कर जो रे कुलदेवी छे करुणाकारी कुलदेवी छे करुणाकारी मावरडी ममताली माँ ऊंचा कोटड़ा वाली और मार चामुंड बेरे रे जोरे भीड़ पड़े तो साध कर जो रे पगपाळावे मानव्यू पगपाळावे मानव्यू पूनम भरवा द्वारे मारी चामुंड माने द्वारे और मारी चामुंड बेरे रे जोरे और मारी चामुंड बेरे रे जोरे शरणे राखूं सेवक ने हूँ शरणे राखूं सेवक ने हूँ कष्टों सगड़ा कापो इन कष्टों सगड़ा कापो भीड़ पड़े तो याद कर जो रे भीड़ पड़े तो याद कर जो रे कुलदेवी छे करुणाकारी कुलदेवी छे करुणाकारी मावरडी ममताली माँ ऊंचा कोटड़ा वाली और मार चामुंड बेरे रे जोरे भीड़ पड़े तो साध कर जो रे और मार चामुंड बेरे रे जोरे भीड़ पड़े तो साध कर जो रे रोवे रे भेड़ी ना सूड़ी रोवे रे हिरियो रोवे रे भेड़ी ना सूड़ी रोवे रे मेलडी विना नो मारो हिरियो रोवे हड़वे हाले रे मेलडी हड़वे रे हाले रे हड़वे हाले रे मेलडी हड़वे रे हाले रे वणानी मेलडी हड़वे रे हाले वाह ये मेलडी गायो जरी मरा गईढिया जतरिया बेसो जरी मरा गईढियो नो बहु जतो रियो जेटो जरी मरा गईढियो नो जमोनो जतो रियो
ભર ભર રોપડી સીધી હાજવી પટેલે માં અમેર બારી તારા દેવના દીવા હાજવા હોય મેલડી કે હોનું પારખ હોની હીરો પારખ ઝવેરી તારા જેવા દેવનો વેણ પારખ એ મારો બારી કહેવાય માં પ્રભુ આજનું આ વાતાવરણ કેટલું સુંદર અને રમણીય છે. ચાલો આપણે કૈલાસ પર્વત પર ભ્રમણ કરવા જઈએ. ચાલો દેવી. અરે પ્રભુ, આ હાડ પિંજર કોનું હશે? અરે દેવી, એ છોડી દેવી વાત, એ જાણવાની કોઈ જરૂર નથી. પણ પ્રભુ, મારી વિનંતી છે કે તમે આ હાડ પિંજરને સજીવન કરો. એના બૈરી છોકરા ઘરે એની વાટ જોતા હશે પ્રભુ. અરે દેવી, આવા હાડ પિંજર તો અનેક આવે. આવા સજીવન કરવા રહેશું તો કોઈ પાર નહીં આવે દેવી. પ્રભુ, તમારે મારી વિનંતી માન્ય રાખવી જ પડશે ને આને સજીવન કરવો જ પડશે. જો તમે આને સજીવન નહીં કરો તો પીળી પાંખની ભમરી બનીને જટામાં ઘૂસી જઈશ. આ મારી હઠ છે પ્રભુ. દેવી હઠ લીધી છે, સ્ત્રી હઠ, બાળક હઠ. હઠ લે એટલે એને સજીવન કરવો પડશે. પણ ભસ્મ કણકણ અમીનો કૂપ લઈ સજીવન કરું. અરે પ્રભુ, મને સજીવન કરવાનું કારણ શું? અરે સજીવન કરવાનું કારણ એટલું કે દેવીએ હઠ લીધી છે. તારે હવે પોઠિયો ચારવા જવાનું. અરે પ્રભુ, મારું નામ શું? તારું નામ આલુડો. બહુ સારું પ્રભુ. પોઠિયો લઈને તારે 3 દિશામાં જવાનું. ઉગમણી દિશામાં પણ નહીં ચારવા જવાનું. પ્રભુ, તમે આપેલા આજ્ઞા, તમે કરેલી ભલામણ હું આલુડાને જણાવી દઈશ. તમે જેમ જણાવ્યું છે એ જ પ્રમાણે થશે. આલુડો ક્યારેય પણ દક્ષિણ દિશામાં પોઠિયો ચરાવવા નહીં જાય. હા દેવી, અત્યારે હું હિમાલય પર્વત ઉપર તપ ઉપર જાઉં છું. ભસ્મ કણકણ અમીનો કૂપ આ દેવી હું તમને સોંપીને જાઉં છું. મારી રજા સિવાય આ ભૂલે ચૂકે કોઈને આપી ન દેતા દેવી. ભલે મહાદેવ, જેવી તમારી આજ્ઞા. સાંભળ આલુડા, મહાદેવ પ્રભુની આજ્ઞાથી હું તને ભલામણ કરું છું કે ચારેય દિશામાંથી ક્યારેય તારે દક્ષિણ દિશામાં પોઠિયો ચારવા જવાનું નથી. બહુ સારું માતાજી. મારી આ આજ્ઞાનું તું હંમેશા ધ્યાન રાખજે. બહુ સારું માતાજી, જરૂર હું નહીં જાઉં એની પા. અરે આલુડા, આવી ગયો તું? લે, વાડું કરીને પછી સૂઈ જા. બહુ સારું માતાજી. આલુડા, ઉઠ, આમ જો સવાર પડી ગઈ. તારે પોઠિયો ચરાવવા નથી જાવું? બહુ સારું માતાજી, જાઉં છું. આજ ભલે મને માતાજીએ ના પાડી હોય તો મારે દક્ષિણ દિશામાં જ જવું છે. આજના આ સુંદર વાતાવરણમાં મને મન થાય છે જીલણિયા તળાવે સ્નાન કરવા માટે જાઉં. પણ જાતા પહેલા મારી 5 બહેનોને બોલાવતી જાઉં.
બોલો મારી ઘોડિયાર બોલો ઘોડિયાર બોલો ઘોડિયાર બોલો મારા ભરોસે કદાચ કોઈ મારા વિશ્વાસ જીવતો હોય અને જગતની માલિકા કદાચ દેશ હોઈ જાય કે પરદેશ હોઈ જાય તો જગતની માલિકા જો રૂવાણું ખાડું થવા દઉં દે તો આજે મામણિયા ચાલે દીકરી આજે મને ગળધરાવાળીને ખોટ પડી જાય ખોટ પડી જાય ખોટ પડી જાય જાદુ દિયો મારી ગળધરાવાળી બાપ ગળધરાવાળી બાપ ગળધરાવાળી બાપ हमारी घोड़िया मारी को तारा पारे आवे हो અને કદાચ કોઈ હોશિયાર વાહું પાડે ઘોડિયા ડૂબે હોશિયાર આવું બધો હિસાબ લેતા પાછી પડી જાવ ને તો મને ગરબરાવાળી આજે રાજપરાવાળી ઘોડિયાને ખોજ હોય ને ખોજ હોય જય ઘોડિયા ઘોડિયા
જગનો
ભરોસે મારી મેલડીની સરકાર. જય હો ભાઈવાડાના રાજા હતા બાપુની જય હો. પધારો પધારો બાપુ બિરાજો. જય માતાજી. જય માતાજી જય માતાજી દેવી પુત્ર જય માતાજી બાપુ જય માતાજી. એ બિરાજો બાપુ બિરાજો. એ પાણી લાવજો બેટા. બાપુ આજ તમે અમારા નેહડે પધાર્યા ને અમને ઘણો આનંદ થયો. બિરાજો અરે મામડિયાજી. બાપ અમારા નાના એવા નેહડે આજે 1800 ભાદરલા ધણી પધાર્યા. બાપુ તમારી પધરામણીનું કારણ અમે જાણી શકી? કેમ નહીં મામડિયાજી, મેં સાંભળ્યું છે કે તમારા નાના એવા નેહડે કોઈ મહાપ્રતાપી દીકરીએ અવતાર ધારણ કર્યો છે, કોઈ દિવ્ય શક્તિ દીકરીએ અવતાર ધારણ કર્યો છે, જેને લોકો માતાજીની જેમ માને છે, જે પ્રગટ પરચાધારી છે અને એના દર્શન કરવા માટે લોકો આવે છે. હા મહારાજ, આપે બરાબર સાંભળ્યું છે. મારે નેહડે એક નહીં પણ હાડકેશ્વર મહાદેવની દયાથી હાથ નાખીને અવતાર ધારણ કર્યો છે અને સાથે આ મેરખ્યો વીર પણ પધાર્યા છે. એમાં સૌથી નાની ખોડિયાર ઈ પ્રગટ પ્રસાધારી છે. એટલે જ તમારી દીકરીના દર્શન કરવા માટે હું આવ્યો છું મામડિયાજી. ભલે ભલે પધાર્યા બાપુ. બેટા ખોડે અહીંયા આવો. બાપુ આ મારી ખોડી. તો તમે જે જગદંબા છો એમને, જેને લોકો માતાજીની જેમ માને છે, જેના દર્શન કરવા માટે લોકો આવે છે. હા બાપુ, આ બધો ભોળાનાથનો પ્રતાપ છે. એમાં આ અમારી દીકરી ખોડીને બધાય માતાજીની જેમ જ માને છે. પણ મામડિયાજી, હું એમ નહીં માનું કે તમારી આ દીકરી સાક્ષાત માતાજી છે. બાપુ એનું કઈ કારણ? મામડિયાજી, તમે તો ચારણ છો. ચારણ તો અમારા હૃદયમાં સ્થાન ધરાવે છે. ઘણી ખમા બાપુને, ઘણી ખમા, ઘણી ખમા. જો મામડિયાજી, હું આ ભોળી પ્રજાનો રાજવી છું. હું ખાતરી કર્યા વગર કોઈને નમી ન જાઉં. એટલા માટે તમારી દીકરીએ મને પ્રમાણ આપવું પડશે કે એનામાં કોઈ અજબ શક્તિ છે, તો જ હું એને નમીશ. એટલે રાજન, તમારે આચાર્યની દીકરીનું પ્રમાણ જોઈએ છે એમ ને? આપવું પડે હો જગદંબા, પ્રમાણ આપવું પડે. આજે હું તમારા ચરણોમાં નમી જાઉં તો કાલે મારી પ્રજા પણ તમારા ચરણોમાં ઝૂકી જાય. અને તમારામાં કઈ પ્રમાણ જ ન હોય તો મારો રાજધર્મ લાજે જગદંબા. હું મારો રાજધર્મ નિભાવી રહ્યો છું, એમાં કઈ ખોટું નથી. ઠીક છે રાજન, તો તમે બોલો, આ ચારણની દીકરી ખોડિયાર તમને શું પ્રમાણ આપે? હા જગદંબા, જો સામે દેખાય ખાખરાનું ઝાડ. તમારામાં કોઈ અજબ શક્તિ હોય તો તમારા પ્રતાપથી એ ખાખરાનું ઝાડ ધુણાવી બતાવો, તો હું માનું કે તમારામાં કોઈ દિવ્ય શક્તિ છે. તમે જગદંબા પોતે છો અને તમે મામડિયા ચારણના ઘરે અવતાર ધારણ કર્યો છે, તો હું તમારા ચરણોમાં મસ્તક નમાવીશ.
માં જગદંબા ખોડિયાર તમારો જય હો. ઊભા થાઓ રાજન. તમે તો પ્રજાના પાલનહાર છો. ચારણની દીકરી પ્રજાના પાલનહારનું મસ્તક નમવા ના દે. તમે તો તમારો રાજ ધર્મ નિભાવ્યો. તમે કઈ ખોટું નથી કર્યું. જય હો માતાજી તમારો જય હો. મામડિયાજી મારા પરગણાના ગણાતા રોયશાળા ગામમાં તમારી દીકરીએ જગદંબા તરીકે અવતાર ધારણ કર્યો એટલે આ ગંગા જળિયા ગોહિલ રાજનું રાજ ધન્ય ધન્ય બન્યું. મામડિયાજી હવે જો તમે કહો ને તો આય માના બેસણા હું મારા નીલમ બાગમાં બનાવું અને તમારી દીકરીના દેવળ હું ભાવેણાના રાજમાં બંધાવું. પણ રાજન તમને આ ચારણની દીકરી ભારે તો નહીં પડે ને? અરે અરે જગદંબા આયા તો રામના રખોપા આ હુરજના કિરણો જેના રાજ ઉપર તેજ પાથરતા હોય અને માથે તમારા ભેળિયાનો છાયો હોય તો પછી હું ભારે પડે. તમે હા કહો તો તમને મારા રાજમાં લઈ જાઓ માં. અરે ચારણ, જો આપણી ખોડિયા નાના નેહડામાંથી રાજમાં જશે ને તો બધાયનું હારું થશે. હા દેવલ તમારી વાત સાચી છે બેટા ખોડી. તમે જો આતા બાપુને હારે જાશો તો રાજમાં સર્વનું કલ્યાણ થશે. હા આયમાં હાલો મારી હારે રાજમાં. આ આતાભાઈ ગોહિલને ખોડલની લગની લાગી છે. તમારા માટે રાજમાંથી રથ મગાવું કહો તો હાથીની અંબાડી મગાવું. તમને શોભે એવા સામૈયા સાથે મારા રાજ દરબારમાં લઈ જાઓ. હાલો માતાજી હાલો. રાજન હું તમારી સાથે આવું પણ તમારે મને એક વચન આપવું પડશે. વચન માંગી લ્યો આયમાં. આ આતાભાઈ ગોહિલ તમને વચન આપે છે. રાજન હું તમારી સાથે આવું પણ રથમાં નહીં, હાથીની અંબાડી પર બેસીને નહીં. આપણે બંને પગપાળા ચાલીને જઈશું તમારા રાજમાં. તો ઘણું જ સારું કહેવાય માતાજી. જો તમે હાલીને મારા રાજમાં આવતા હોય તો એનાથી રૂડું બીજું હું હોય. તમારી પવિત્ર પાવન અને પુણ્યશાળી પગલી મારા રાજના ગામડાની ધરતી ઉપર પડશે તો મારા રાજની ધરતી પવિત્ર પાવન અને પુણ્યશાળી બની જશે. હાલો માતાજી હાલીને જઈએ. પણ રાજન મારું વચન એ છે કે આ નાના એવા નેહડાથી તમારા રાજમહેલ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં પાછું વળીને ના જોતા. નહીં જો માતાજી, હું રસ્તામાં ક્યાંય પાછું વળીને નહીં જોઉં. હાલો માતાજી. હા રાજન, જો તમારી શ્રદ્ધા તૂટી અને તમે રસ્તામાં પાછું વળીને જોયું તો મારું ત્રિશૂળ હું ત્યાં સ્થાપિત કરીશ અને ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. ભલે આયમાં તમે જેમ કહો ને એમ જ થશે. હું એકવાર પણ પાછું વળીને નહીં ફરું. પ્રધાનજી તમે જાઓ, ભાવેણાને શણગારજો, ગલીએ ગલીએ આશો પાલવના તોરણ બંધાવજો, અરે અબીલ ગલાલના છાનના દેવરાવજો. નાની નાની દીકરીઓને મોતી ભરેલી નોણી આપી અને માથે હામૈયા લેવડાવજો. કારણ કે આયમાં પધારી રહ્યા છે આપણા રાજમાં, માટે એને શોભે એવા સામૈયાની તૈયારી કરજો. પ્રધાનજી જાઓ, નગારા વગડાવો, દુદુપી નાદ બજાવો, અરે ઢોલ શરણાઈને ત્રાસ વગડાવો. પ્રધાનજી જાઓ, માતાજીને શોભે એવા સામૈયાની તૈયારી કરો. ભલે બાપુ. રાજન હું તમારી પાછળ જ છું. પાછું વળીને ના જોતા. તમે તમારું વચન પાળજો હો. એવા ત્યાં કયા જન્મના મારા પુણ્ય હશે કે આજે આ દિવસનો લાવો હું લઈ રહ્યો છું. અરે જે જગદંબાના દર્શન કરવા માટે લોકો ઉઘાડા પગપાળા હાલીને જાય છે, ઈ માં ભવાની પોતે હાલીને મારા રાજ દરબારમાં આવી રહ્યા છે. ધન્ય ધન્ય મારા પૂર્વજનોના પુણ્યને, ધન્ય ધન્ય મારા ગંગા જળિયા ગોહિલ કુળને, ધન્ય ધન્ય આતાભાઈ ગોહિલ તરીકેના મારા અવતારને. અરે વર્ષો સુધી, યુગો સુધી લોકોમાં ઇતિહાસ ગવાશે કે મામડિયા ચારણની દીકરી આય ખોડિયાર ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલની હારે વચને બંધાઈ અને ભાવેણાના રાજમાં આવી હતી. એ હાલો માતાજી હાલો. હા રાજન હું તમારી પાછળ જ છું. પાછું વળીને ના જોતા. તમે તમારું વચન પાળજો હો. આમાં મામડિયાજી હવે વધુ નથી રોકાવું હો. મારું મન ખોડલમાં લોભાયું. માતાજી મને વધારે ના તલસાવો. એ હાલો માતાજી હાલો. આજે માતાજી
માતાજી મારા રાજ્યના કેટલાય નગરમાં પાવન પગલા પાડશે. માતાજીની કુમકુમ પગલી જ્યાં જ્યાં પડશે ત્યાં ત્યાં મારું રાજ્ય પવિત્ર, પાવન અને પૂર્ણશાળી બનશે. એ હાલો માતાજી હાલો. ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે. ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે. મનડું લવાયું મારું મળવા મયાની સારું. મનડું લવાયું મારું મળવા મયાની સારું. લાગે છે પ્યારું પ્યારું મન ના તલસાઓ રે. ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે. માતાજી તમારા રૂડા દેવળ હું મારા નીલમબાગમાં બંધાવીશ, જેથી કરીને આવતા જતા તમારા દર્શનનો લાભ અમને અને અમારી ભોળી પ્રજાને મળે. આ રાજાની સાથે હું એના નગરમાં જાઉં છું તો રાજા કેટલા ખુશ દેખાય છે. એના હરખનો કોઈ બાર નથી. મન મામાજીની માળા છોડી દીધા સૌ સાળા. આ હુરતના તેજ તો હંમેશા અમારા રાજના રખોપા કરે છે માં, અને હવે તમારી છાયા મળી એટલે હવે તો મન મામાજીની માળા છોડી દીધા સૌ સાળા. હાલો ખોડલમાં વાળા મને ના તલસાઓ રે. ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે. ખોડલની લગની લાગી મને ના તલસાઓ રે. માતાજીના પગના ઝાંઝરનો અવાજ મને મારા કાને સંભળાય છે, એટલે માતાજી મારી પાછળ પાછળ આવે છે. એ હાલો માતાજી હાલો. આ ગંગાજળિયા ગોહિલ રાજે તો એના અકાળ નગરને મારા સામૈયાના દર્શન કરવા માટે તેડાવ્યું છે. લાગે છે કે આ રાજાને એની પ્રજા બહુ વાલી છે. એ હાલો માતાજી હાલો. ખોડલમાં ખોળે લેજો કહેવાનું જ હોય તે કહેજો. માં આ ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલનું એક વેણ રાખજો, અમારી ભોળી પ્રજાનું કાયમ કલ્યાણ કરજો. ખોડલમાં ખોળે લેજો કહેવાનું જ હોય તે કહેજો. સેવકને ચરણે લેજો મન ના તલસાઓ રે. ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે. ખોડલની લગની લાગી મને ના તલસાઓ રે. ભાવેણાના ધણી તો મારા પગના ઝાંઝરનો અવાજ સાંભળીને આગળ વધી રહ્યા છે. એને મારી ઉપર વિશ્વાસ હશે કે નહીં? લાવે ખાતરી કરવા મારા પગના ઝાંઝરનો અવાજ બંધ કર્યો. માતાજી આપણે ઘણોય પંથ કાપી નાખ્યો, ઘણાય ગામડા વટી ગયા હો, અને આ જોવો રાજપરાનો વનવગડો આવી ગયો. હવે થોડુંક આગળ હાલશું ને તો હમણાં ભાવેણાના મિનારા દેખાવા માંડશે. એ હાલો માતાજી હાલો. ખોડલની લગની લાગી માતાજી મારી પાછળ પાછળ આવતા હતા અને એના ઝાંઝરનો અવાજ કેમ બંધ થઈ ગયો? એ હાલો માતાજી હાલો. ખોડલની લગની લાગી માતાજી ક્યાંક રોકાય તો નહીં ગયા હોય ને? પાછા તો નહીં વળી ગયા હોય ને? ના ના હો,
માતાજી પાછા તો ન વળી જાય. માતાજી મારી પાછળ આવતા જ હશે. એ હાલો માતાજી હાલો. ઓડલની લગની લાગી નો આલ્યા ઝાંઝરનો અવાજ નો આવ્યો. હા માતાજી થાકી ગયા હશે એટલે પોળો ખાવા માટે બેઠા હશે. એ માતાજી પોળો ખાઈ લીધો હોય ને તો હાલો હવે ઊભા થાવ. ભાવેણા આગું નથી, આ તો રાજપરાનું પાદર છે. આ વનવગડો, આ ધરો, આ તમને હું એટલો બધો વાલો લાગે છે? અહીંયાથી ઊભા થાવ, હમણાં ભાવેણા આવી જશે. એ હાલો માતાજી હાલો. તમારા રૂડા દેવળ હું મારા નીલમબાગમાં બંધાવીશ. એ હાલો માતાજી હાલો. ઓડલની લગની લાગી હાલો માતાજી. આ વનવગડામાં હવે મને રસ્તો નથી પૂછતો. ઊભા થાવ ને માતાજી. મેં કેટલી લાડો પાડી, તમને હું ક્યાં ક્યાં ગોતું માતાજી. ઊભા થાવ ને. રસ્તો સુજે ના જાણી, ક્યાં ક્યાં ગોતું માડી. માતાજી હવે કેટલીક વાર લગાડશો? ઊભા થાવ ને. રસ્તો સુજે ના જાણી, ક્યાં ક્યાં ગોતું માડી. રાડો મેં નિસ દિન પાડી, મન ના તલસાઓ રે. ખોડલની લગની લાગી, મને કોઈ બતાવો રે. ખોડલની લગની લાગી, મને કોઈ બતાવો રે. મનડું લવાયું મારું, મળવા મયાની સારું. મનડું લવાયું મારું, મળવા મયાની સારું. લાગે છે પ્યારું પ્યારું, મનના તલસાઓ રે. ખોડલની લગની લાગી, મને કોઈ બતાવો રે. ખોડલની લગની લાગી, મને ના તલસાઓ રે. ક્યાંક ક્યાંક માતાજી પાછા તો નહીં વળી ગયા હોય ને? આ રહ્યા. એ હાલો માતાજી હાલો. ખોડલની ઉભી જાઓ રાજન. તમે તમારું વચન ચૂકી ગયા છો. મને યાદ આવ્યું માતાજી, મેં નેહડેથી હાલતી વેળાએ તમને વચન આપ્યું હતું કે હું રસ્તામાં ક્યાંય પાછું વાળીને જોઈશ નહીં. હા માતાજી મને યાદ છે. પણ આમ જોવો, આ તો રાજપરાનું પાદર, પણ અહીંયાથી ભાવેણા દૂર નથી હો. થોડાક આગળ હાલશો ને એટલે હમણાં ભાવેણા આવી જશે. નીલમબાગમાં તમારા રૂડા દેવળ બંધાવીશ. હાલો માતાજી હાલો. ના રાજન, હવે હું મારું ત્રિશૂળ અહીંયા સ્થાપિત કરીશ અને હવે અહીંયાથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. મને આ રાજપરાનું પાદર અને આ ધરો બહુ વહાલા લાગવા લાગ્યા છે. એટલે આ રાજપરાનો વનવગડો, આ પાણીનો ધરો, આ તમને બહુ વાલા લાગ્યા માતાજી? ભલે માતાજી, તમને જે સારું લાગ્યું ને એમ જ થાય છે. અને આમે આ રાજપરા મારા જ પરગણાનું ગામ છે ને. નીલમબાગમાં તમારા દેવળ બંધાવું કે રાજપરાના પાદરમાં બંધાવું, તમને ગમે તો અહીંયા હું તમારા દેવળ બંધાવીશ અને તમને હું હોંશથી હવા કળશીની લાપસી ધરાવીશ માતાજી. પણ અમારા રાજકુટુંબનું અને અમારી પ્રજાનું આ ભાવેણાના હિમાડે બેઠા બેઠા બધાયનું ધ્યાન રાખજો હો માતાજી. હા રાજન, તમે જ્યારથી મળ્યા છો ત્યારથી બસ તમારા મોઢે તમારી પ્રજાની જ ચિંતા છે. હોય જ ને માતાજી. અમારું રાજકુટુંબ કદાચ તમને હવા કળશીની લાપસી કરી શકે, પણ અમારી 1800 પાદરની પ્રજા, એમાં કોઈ ઘર ગરીબ પણ હોય અને તમને હવા મુઠ્ઠીની લાપસી માને ને તો માતાજી એનો સ્વીકાર કરીને એના કામ કરજો, એના દુઃખ ભાંગજો હો માતાજી. એટલું આ ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલ તમારી પાસે માંગે છે. તો મારું પણ તમને વચન છે. વચન? શું વચન આપો છો માતાજી? તો તમે પણ સાંભળી લો રાજન. તમારી પ્રજા મને હવા મુઠ્ઠીની માનતા માનશે તો દોડીને હું એના ઉઘાડા પગે કામ કરું તો માનજો કે હું મામડિયા ચારણની દીકરી આઈ ખોડિયાર ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલના વચને બંધાણી હતી. જય હો
જય હો આય ખોડિયાર તમારો જય હો મામડિયા ચરણની દીકરી આય માં તમારો જય હો માતાજી જય હો રે ઓડલની લગની લાગી મને કોઈ બતાવો રે ઓડલની લગની લાગી હા, મને માતુશ્રી ના પાડતા હતા અહીંયા કેવું ચરે એવું છે અને લીલું તલાવ પણ ભર્યું છે પાણીનું, તો ચાલ સ્નાન કરવા જવું. અરે ભાઈ, આ તું શું કરે છે? જરા જો તો ખરો, તું ક્યાં આવે છે? અહીંયા બેનો નાતી હોય ત્યાં તારે નો નવાય. અરે માતાજી, મારે તો નાવું છે. પણ આલુડા, અમે ડૂબકી દોડ રમી છે હો, તો તારે પણ અમારી હારે રમવું પડશે. ભલે માતાજી, હું પણ રમીશ. અરે માતાજી, હવે તો દી આથમી ગયો છે, હવે તો મને ઘીરે જવા દો. અરે પણ આલુડા, તારા ઉપર તો દાવ આવ્યો, દાવ તો તારે દેવો પડશે. અરે મારી માતુશ્રી મારી વાટ જોતા હશે. અરે મને જવા દો, હું કાલ આવીશ. આલુડા, તને જવા તો દઈ, પણ એક શરતે. અમીનો કૂપો અને ભસ્મ કંકર લઈને કાલે પાછો આવીશ તો આજે જવા દઈ. શરત મને મંજૂર છે. અરે, આ દિવસ તો આથમવા આવ્યો, સાંજ પડી ગઈ, વાડું ટાણું થઈ ગયું, પણ આ આલુડો ક્યાંય દેખાતો નથી. હજી કેમ નહીં આવ્યો હોય? મને તો ભારે ચિંતા થાય છે. અરે માતાજી, હું આવી ગયો. ક્યાં રહી ગયો હતો? બહુ મોડું કર્યું આજે તો તે. ભલે, હવે તું ખાઈ પીને આરામ કર, સૂઈ જા. બહુ સારું. અરે, આ મારો આલુડો બરાબર ખાય પીએ છે, તોય ખબર નહીં કેમ મોડો પડતો જાય છે. એના મોઢા પર નૂર નથી દેખાતું. આલુડા, હે આલુડા, આ દિવસ ઉગીને માથે આવ્યો, પોઠિયો ચારવા નથી જવાનું તારે? હાલ જોઈ, ઊભો થા, ખાઈ પીને તૈયાર થઈ જા આલુડા. આજે તો હું બહુ થાકી ગયો છું, આજ પોઠિયો ચારવા નહીં જવું. અરે ભાઈ, પણ એવું થોડું ચાલે, પોઠિયો ચરાવવા તો જવું પડે ને. ચાવ ખરો, પણ એક શરતે. હા? અરે માતાજી, અમીનો કૂપો અને ભસ્મ કંકણ મને આપો તો. અરે પણ ભસ્મ કંકણ અને અમીનો કૂપો તારે શું કરવો છે? ભલે બેટા, હું તને ભસ્મ કંકણ અને અમીનો કૂપો આપું તો ખરી, પણ હાંજે હાંચવીને પાછો લેતો આવજે અને મને પાછો સોંપજે. બહુ સારું માતાજી. હા, દેવીને પાર્વતીને જે ખબર નથી કે હું કોણ છું. અમીનો કૂપો અને ભસ્મ કંકણ મારા માથે નાખી દઉં અને અમીનો કૂપો પી અને હું અમર્યાદ દૈત્યનો રાક્ષસ થઈ જાઉં.
રમે આજે મારો સાયલાનો રાજા અમર્યો રમે રમી લે સાયલાના રાજા રમી લે રાજા રમી લે હાઈલો આવ અમરિયા હાઈલો આવ હાઈલો આવ હાઈલો આવ રમી લે અમરિયાના બચ્ચા રમી લે રમી લે અમરિયા રમી લે કોઈ પણ કહેતું હોય કે ભૂત પ્રેત પર વિશ્વાસ ન કરાય હે કે કોઈ પણ કહેતું હોય કે ભૂત પ્રેત પર વિશ્વાસ ન કરાય પણ પૂછી જો એ સુંદરીએ ને એ સુંદરીઓ તો ન બોલે પણ એની કાંડે રમનારો જો આજે અમરિયો પાછો પડી જાય ને તો અમરિયાને ખાધેલું વરાપ લાગે હો બા રમી લે સાયલાના રાજા રમી લે રાજા રમી લે રાજા રમી લે રમી લે સાયલાના રાજા રમી લે સાયલાનો સરોવર છોડી અને બગલાની શેરીઓમાં રમવું આવ્યો અને ઈ અમરિયો તો હાજરી રીતે પાછો પડી ગયા તો ઈ અમરિયાને કાઢું આરામ થઈ ગયા હા ઈ જમાવી લે હાય અમરિયા આજે તારી તાકાત ને જમાવી લે બતાવ ઉમરિયા આજે તારી તાકાત ને બતાવ સાયલાનો રાજા અમરિયો સાયલાનું સરોવર છોડી અને બગસરા ગામની દરબારમાં રઘુ આવ્યો અને ઈ અમરિયો આજે બગસરા ગામની દરબારમાં ધારવાનો થઈ જાવ છે તો હે સુધીયા આજે તારા ગાડો ઈ અમરિયો બની જાવ
33 કરોડ દેવીને જે ખબર નથી તો ચાલ હવે જીલણિયા તલાવે જાઉં અને 33 કરોડ દેવીને મારા મૂછના મોવાળે બંધેવાન કરું. અરે આ આલુડો તો રોજ સાંજે ઘરે આવવામાં મોડું કરે છે. પોઠિયો ચારવા ગયો પણ હજી આવ્યો નહીં. ક્યાં ગયો હશે? અરે દેવી, આરુડો પોઠિયો ચારવા ગયો હજે કેમ નથી આવ્યો? ખબર નહીં પ્રભુ. આ સાંજ પડવા આવી, આટલું મોડું થઈ ગયું છે તોય હજુ આવ્યો નથી. મને તો ભારે ચિંતા થાય છે. દેવી, ભસ્મ કણકણ અમીનો કૂપ લાવો. પ્રભુ, એ અમીનો કૂપો ને ભસ્મ કંકણ આલુડાએ હટ લીધી હતી ને, એટલા માટે મેં એને આપી દીધું. અરે દેવી, તો અનાથ થઈ ગયો. એ આલુડો એક માયાવી રાક્ષસ હતો. તમે ભસ્મ કણકણ અને અમીનો કૂપ આપી દીધો. ભસ્મ કણકણ માથે ચડાયું, અમીનો કૂપ પી અને અમરિયા નામનો દૈત બની ગયો છે દેવી. હે લંગોટા, તારી પાર્વતી મને સોંપી દે. અરે રાક્ષસ, તો હું જેમ નાચું એમ મારી સાથે નાચ. શરત મને મંજૂર છે. पूछ मेरी पहचान, मैं तो भस्मधारी हूँ. भस्म से होता है जिनका श्रृंगार, मैं उस महाकाल का पुजारी हूँ. अलख हे श्रावण केरो मास आयो, ए भूतो जो सरदार आयो. अरे श्रावण केरो मास आयो, भूतो जो सरदार आयो. नाचो भाई नाचो, आज ते भोड़ो नाच आयो. ए डमरू पाए नचा, आज ते मुझो नाच आयो. देवोनो महादेव आयो, कैलाशમાં તાંડવ મચાયો. અરે મંદિરોમાં નાદ સુનાયો. નાચો ભાઈ નાચો, આજે ભોળો નાચ આયો. નાચો ભાઈ નાચો, દુખિયાનો આધાર આયો. એ ગંગાને મસ્તકમાં લાયો, ચંદ્ર તે ભાલે સજાયો. અરે ગંગાને મસ્તકમાં લાયો, ભાલે તે ચંદ્ર સજાયો. હર 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 મહાદેવ આયો. અરે મુજો ભોલેનાથ આયો, અગત દીનાનાથ આયો. એ નાચો ભાઈ નાચો, સતીનો આ શિવ. હા, લંગોટે મને નચવી અને મારું ભસ્મ કંકણ ઉડી ગયું તો મારું મોત નિશ્ચિત છે. તો ચાલ અત્યારે અહીંથી હું ભાગી જાઉં. પ્રભુ, પ્રભુ, આ અમર્યો રાક્ષસ તો ભાગી ગયો. હવે શું થશે પ્રભુ? એ તો ભોળી પ્રજાને રંજાડશે. પ્રભુ, પ્રભુ, આનો કંઈક ઉપાય કરો. અરે દેવી, આનો ઉપાય એક છે. 100 મહિનાની નીંદરું લઈને ચોટીલાના પરોપરમાં ચામુંડા સૂતા છે. તો ચારણ જોગીને બોલાવું, એને જગાડે તો જ એનું મૃત્યુ થાય. અરે પ્રભુ, મારું શું કામ છે આજ? આજ મને આમ કાં બોલાયો? અરે બોલાવાનું કારણ એટલું છે ચારણ જોગી, અમરિયા નામના દત્તે 33 કરોડ દેવાળુને મૂછના મોવળે બંધેવાન કર્યા હા છે. પ્રભુ. પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો છે. તો આલે મારું ડમરું અને માં ચામુંડાને જગાડવા જા
પણ એક વાત યાદ રાખવાની કે જ્યારે માં ચામુંડા જાગે હા પ્રભુ. ત્યારે અવળું ફરી જજો. અરે ભોળાનાથ, અવળું ફરવાનું કારણ શું? કારણ એટલું છે ચારણ જોગી કે એક જ્વાળામુખી જોગણી છે, એ જાગશે અને મોઢામાંથી જ્વાળા નીકળશે તો તને બાળીને ભસ્મ કરી નાખશે. બહુ સારું પ્રભુ. હાલ ને હાલ હું જાઉં તમારું ડમરું લઈ અને ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા 6 મહિનાની નિંદ્રા વેદ સુતાશે, એને જરૂર હું જગાડીશ. ચોટીલાના પહાડી માથે વિકરાળી રૂપ ધારણ કરી ખાડા ખબર હાથ લઈ ભાઈ જાજા હોય તો એને ભાઈ તો સાવર હોય હે કોઈને
ભાઈઓ જાજા હોય તો એને ભાઈઓનો પાવર હોય તો એને કુટુંબ જાતિ હોય તો એને કુટુંબનો પાવર હોય પણ અમે તો ચાવલ વેરા બાપ અમને તો અમારી ચાવલનો પાવર છે ये कहो मारी छोटिया वाली जाओ ने बात ले गो बा પગથિયા મંડી ઉતરવા કટ મંડી પગથિયા ઉતરવા અને પૃથ્વી માથે મા ભગવતી એ વેરીવા ભગવતી મા ચામુંડાએ જદી પગ મેલેવો જદી મા ભગવતી વિકરાળ રૂપ ધારણ કરી અને તેદી પૃથ્વી માથે પગ મેલ્યો અને પગ મેલતા એ મા સિદ્ધમાં એ પાતાળની મારી પાસે શેષ નાગની જડી હે મારા ફૂટિયા દીકરા હારો સમય હોય ને ત્યારે તો હવ આપણા બાજુમાં આવે જ્યાં આપણો હારો સમય હોય ને તે તો હવ આપણી બાજુમાં આવે અને એકવાર દુઃખની વેળાએ મને જાઉં તો એકવાર યાદ તો કરો ફૂટિયા કે મારા આંકડા કહી દેજો આજ ચોટીલાનો ડોંગર ખર કરતી ઉતરીને તારી પાછળ હાલી નો નીકળું ને તો હું ચોટીલા વાળી ચાવલ નો કહેવાય રહો મારી ચોટીલા વાળી માતને જહોવા માતને જહોવા પડી જો મારી તારા સોટી લે મારી જોડી લાગી સપોર્ટ બીજી હો મારી કદાચ કોઈ દુખી આવી હે મારી તમારી જોડી લાગી જમું જવું છું કે મારા દીકરા હોયા મારા નામ ઉપર હેલે જાવ હોયા મારા વિશ્વાસ ઉપર હેલે જાવ મારા દીકરા જો કદાચ જગતની માલી બાબુ જો તમારા ફોટ રહેવા દઉં ને કદી તો મને જોડી લાવવાની આજે ફોટ પડી ગયેલા અરે રે કેદી રણ ચંડી બની માં ગમે એવા દુખિયાને લઈ આવો હે એના દુખના દુખ ભાગીને ભૂકા ન કરું ને તો હું ચોટીલા વાળી ચાવો ને નો કહેવાય મારી ભગવતી અમારી યાદ તને મારી રણચંડી બની તો ચાવડા તો દાદા મારા દીકરા સુની ગયા રાતના ચારના સમયે મને જોડી લાવડીને હાલ કરો મારા દીકરા જગતની માલિક આમજો આપમાંથી કદાચ વીજળી પોકે પેલા કદાચ ચોટીલા ડબુડ આવી તારા આપણે લડવા નો બધું નાગરી બની હે કદી તો મને ચોટીલા વાળી આજે માને રે ઓબા મારી છોકરીની ડબુડ દેવો બોલી બાપ લઈ આવો અરે એક નહીં 151 નંબર લઈ આવો તો એ પરિયાના બધો મારા 300 ની અડી જો ભાલામાં દેખડી નો દઉં ને હે કીધી તો મને છોટી લેવાની ગાડી ફોજ પડી ગઈ બાપ જો પડી જો હા મારી છોટી લાડી ડબુડ દેવો બોલો જેને માં ભગવતી દાદા મારા દીકરા સુની ગયા ડાકતા પોહણેની બળી બાયલો જાય ડાકતા પોહણેની બળી બાયલો જા કોઈ ડાકતા પોહણે તો ભૂલા નો પાડી દઉં ને એ દીદી તો મને છોટી લેવાની ગાડી કોઈ માને રે બાપ અમારી આ નામના દર્દને જેથી વધ કરવા એમ કહેવાય છે છોટીલાના પહાડની માથેથી જેથી માં ભગવતી ઉતર્યા પગથિયા માતાજી શબ્દમાં સુવાડા મુખી સોગની પગથિયા મંડી ઉતરવા કટ મંડી પગથિયા ઉતરવા અને પૃથ્વી માથે મા ભગવતી એ વેરીવા ભગવતી મા ચામુંડાએ જેથી પગ મેલેવો જેથી મા ભગવતી વિકરાળ રૂપ ધારણ કરી અને તેની પૃથ્વી માથે પગ મેલ્યો અને પગ મેલતા એ મા સિદ્ધમાં એ પાતાળની મારી પાસે શેષ નાગની જેથી નાયરું તૂટવા મંડી અને તેની અમારા મનો જોગી શું કહેતી હોય
મારા દીકરા એ રાતના જાગતા સમયે મને જોતી લેવાની હાથ કર મારા દીકરા એ મને હવારનો ઉગે અને મારા દીકરા ઉજો સોવરની ગોહલડી બનુ અને મારા દીકરા હાથમાં બાતું લેજો તને જમાડવા નો આવું ને એ તેની તો મને જોતી લેવાની ને આજ સોજ પડી જાય ઓ પડી જાય ઓ મારી તારા સોટી લે મારી હે મારી જોને અમરિયા જોને દાદને ચંડી બની માં ચામુંડા ખાંડો ખબર લે દો હા